હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તમે બધા મજામાં, આનંદમાં, કુશલ મંગલમાં હશો એવી મારી ઈચ્છા અને આશા સાથે ચાલો નવા દિવસની શરૂઆત કરી છે. તેથી તમે જોઈ શકો છો કે આ કઈ જગ્યાએ જવાનો રસ્તો છે એ તમે મને બતાવશો, કમેન્ટમાં કહેજો. ચાલો હું આગળ તો તમને કહેવાની જ છું, કારણ કે હું ક્યાં જાઉં છું, કઈ જગ્યાએ જાઉં છું એ તમને આગળ હેડિંગમાં લગભગ વાંચી જ લીધું હશે, પરંતુ છતાં પણ હું તમને કહી દઉં કે અચાનક જ બેનનો ફોન આવ્યો કે મમ્મી મને તબિયત માથું દુખે છે અને તાવ જેવું થઈ ગયું છે, તમે આવી જાઓ. તો ફટાફટ આવી ગયા. વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હતું અને હોસ્પિટલ લઈ ગયા, એડમિટ કરી, એક બોટલ ચડાવી અને ઘરે લઈ આવ્યા. અત્યારે સારું છે, પણ અમે ફટાફટ આવી ગયા. જો ઘરે લઈ આવ્યા, એના પપ્પા પણ એની સાથે સૂતા સૂતા એના હાથ દબાવી દે છે કે મારી લાડકીને કંઈ થવું જ ન જોઈએ. અને અમે તો ફટાફટ ભાગતા જ થયા ભાઈ. મારી દીકરીને કાંઈ આંખ ઉપર દુખે ને તોય પણ અમે રાતના ભાગી જઈએ, ભાગીને દોડીને આવતા રહીએ. ભાઈ આપણે એક દીકરી હોય કે બે દીકરી હોય કે ત્રણ દીકરી હોય, આપણું સંતાન આપણે વહાલું જ હોય. તમે જોઈ શકો છો એના પપ્પા એટલો લાડ પ્યાર આપી રહ્યા છે અને મને આવે છે હસવું. હું ખૂબ હસું છું કે એટલો બધો પ્યાર. ચાલો મારા ઠાકોરજીના પણ દર્શન કરી લો. બધા મારા ઠાકોરજીના દર્શન પણ કરી લો. જો અમારા રાજકોટનો ઘરનો હોલ છે, કિચન છે. ચાલો આજે સબ્જી બનાવવાની છે. કામવાળા બેન રસોઈ બનાવવા આવે છે, તો એ બેને દાળ ભાત અને અત્યારે ઇડલી સાંભાર બનાવવાનું છે. સાંભાર મારી દીકરી પીવી ને તો એને સારું લાગે, ગળામાં ખસાય ને તો મેં બેનને કીધું, ચાલો હું તમને આ સુધારી દઉં, પાલક સુધારી દઉં. તો હું પાલક લઈને બેસી ગઈ અને એને સુધારી દઉં છું. એ બેન રસોઈ બનાવે છે, જે રસોઈ બનાવવા આવે છે બેન મારી દીકરીના ઘરે, એ બેન રસોઈ બનાવે છે. હું એને થોડી મદદ કરાવું છું. આ સમયમાં દીકરીને તો ઘણું બધું સારું છે, એટલે હું થોડી મદદમાં બેસી ગઈ. પણ મારી દીકરી એમ કે અમને કાલ તો મને બહુ માથું દુખતું હતું પપ્પા, તમને આજે જોયા ને માથું ઉતરી ગયું. તો ખરેખર સંતાન આપણું ઘણીવાર યાદ કરતું હોય, અંદરથી ગભરાતું હોય, પરંતુ કહી ના શકતું હોય કે તમે આવી રીતે એમ કે આવી જાઓ, મારી સાથે રહ્યો. પણ શું થાય, નોકરી હોય, નોકરી ગમે તે આપણે નોકરી ધંધા હોય તો બહાર રહેવું જ પડે. અને જોકે હું એની સાથે રહી શકું, પરંતુ મારે પણ ઘણા એવા કામ હોય છે, એટલે મારે પણ મારા ઘરે અમરેલીના ઘરે રહેવું પડે છે. ચાલો બેને ઇડલી પણ બનાવી નાખી. જો તમે જોઈ શકો છો, ઇડલી પણ બનાવી નાખી. જો સૂજીની ઇડલી એમણે બનાવી છે. છોકરીઓ રહી છે એમના માટે. અમારા રૂમમાં 2 છોકરીઓ રહી છે, એટલે મારી દીકરીને સથવારા માટે. અને સાંભાર પણ આ સમયે બની ગયો, જમવાનું બની ગયું છે. સાંભારે મસ્ત બનાવ્યું છે અને થોડું મેં પણ ધ્યાન આપ્યું કે ચાલો બનાવવાનું જોઈ લો બેન તમે. તો એ સરસ બનાવે છે, ચોખ્ખું બનાવે છે, ચોખ્ખાઈથી રસોઈ બનાવે છે, એટલે મારે કાંઈ ધ્યાન દેવું પડે એમ છે નહીં. જો આ સમયે ભાજી પણ બની ગઈ. પાલકની ભાજી મેં સુધારી દીધી હતી ને, એ પાલકની ભાજી લસણમાં વઘારી દીધી અને ભાત પણ બની ગયા. ચાલો મારા યુટ્યુબ ફેમિલી જમવા. થાળી પણ હમણાં તૈયાર કરી દઈશું. ત્યાર પછી જોઈ શકો છો તમે અમારા ઝાડપાનને પણ ગરમાઈ ગયા. મારી દીકરીની તબિયત છે જ બરોબર નહોતી ને, તાવ આવતું હતું ને એટલે ધ્યાન દેવાતું નહોતું. તો અમારા ઝાડપાને જો ગરમાઈ ગયા. મારી દીકરી એમ કે મમ્મી મારા ઝાડપાને ગરમાઈ ગયા. તો અમે જોઈએ છીએ બંને જણા. ચાલો જો
આ લીમડો પણ નાખ્યો છે એણે. જો મસ્ત ઝાડ પાન છે, અમારી ગેલેરી છે પાછળની એમાં. ચાલો મારા યુટ્યુબ ફેમિલી જમવાનું તૈયાર થઈ ગયું. ઇડલી સાંભાર, રોટલી અને ભાજી, પાલકની ભાજી. દાળ ભાત મેં બનાવી દીધા મારી દીકરી માટે, મેં જ બનાવી દીધા. અને ચાલો જમવા મારી સાથે. જો સાંભાર એ બેનને એની રીતે બનાવ્યું હતું, મસ્ત જમવાનું બનાવ્યું. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. હેલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અચાનક ક્યાંક જવાનું થાય, એમાં પણ આપણા સંતાનને કંઈ થતું હોય ને તો આપણા હાકા બાકા છૂટી જાય. મારા તો હાકા બાકા છૂટી જાય. તમારે કેમ? જો મારા હાકા બાકા છૂટી ગયા, મારી દીકરીને સહેજ તાવ આવ્યો ને તો પણ અમે વહેલી સવારથી ભાગતા થઈ ગયા. જો ઘરે પણ મેં ઠાકોરજીની સેવા અને દેવાબત્તી બધું કરી નાખ્યું હતું. અને ઘરે બધું કમ્પ્લીટ કરી અને હું આવી ગઈ રાજકોટ ઘરે. અમે ફટાફટ આવી ગયા. અમે 7 વાગે નીકળી ગયા હતા ઘરની બહાર અને આવી ગયા અમે રાજકોટના ઘરે. ત્યાં મારી દીકરીને એકદમ સારું લાગ્યું તો અમને હાશ થયું કે હાશ હવે વાંધો નથી. તાવ આવી ગયો હતો, વાયરલ ઇન્ફેક્શન થઈ ગયું હતું, બીજું કાંઈ જ વાંધો નથી. 2 બોટલો ચડાવીને એટલે સારું થયું. 2 જ બોટલો ચડાવી એટલે સારું થયું. અને હવે સારું છે, ઘણું સારું છે કે મમ્મી તમે લોકો સાંજ સુધી રોકાવ ને સાંજે એવું લાગશે ને તો રોકાઈ જજો, નહીંતર તમે નીકળી જજો, મને સારું છે, કાંઈ વાંધો નથી. અને 2 છોકરીઓ રહી છે, મારે ધ્યાન રાખશે. 2 દીકરીઓ રહી છે, બહુ ડાઈ દીકરી છે, એટલે એ 2 છોકરીઓ ધ્યાન રાખશે કે મારું. પણ કારણ કે 2 દીકરીઓ રહી એટલે અમે રોકાઈ ના શકીએ. દીકરીઓને અડચણ થાય ને, કેમ કે વાલી હોય એટલે બધા રોકાઈ ના શકે. એટલે એ 2 છોકરીઓ રહી છે. જોકે બહુ ડાઈ છે, સારું છે, કંઈ વાંધો નથી. પણ અમારે ત્યાં આગળ કામ હોય, બધું કામ પડતું મૂકીને અમે ભાગતા થયા. સારું હશે ને તો અમે જતા રહીશું, નહીં સારું હોય તો આજે અહીંયા રોકાઈ જઈશું. તો મારો વિડીયો તમને કેવો લાગ્યો? આજનો દિવસ થોડો નાનો છે, પણ તોય પણ તમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જાજો અને લાઈક કરજો. લાઈક તો કરજો અને કમેન્ટમાં મને કહેજો તમને મારો વિડીયોઝ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો. બરાબર? ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.